નમસ્કાર ગુજરાત। આજના હવામાન સમાચારની અંદર મિત્રો વાત કરીએ તો આગામી દિવસોમાં ફરીથી ગુજરાત ઉપર વાવાઝોડું આવવાનું છે। તમામ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવા જઈ રહી છે, જેથી ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે હવામાનને લગતો, તે વિડીયો અંત સુધી જોતા રહેજો મિત્રો હાલ તાજા સમાચાર આવી રહ્યા છે કે રાજ્ય પર વાવાઝોડાનું સંકટ હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બીજી બાજુ રાજ્યમાં ચોમાસું વહેલું બેસી જવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે એક અનુમાન પ્રમાણે અરબ સાગર અને બંગાળની ખાડીમાં બે વાવાઝોડા સક્રિય થવાની સંભાવના રહેલી છે। મિત્રો રાજ્યમાં 19 થી 30 જૂન સુધીમાં ચોમાસું બેસી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો જ્યારે હાલ હવામાન વિભાગના નિષ્ણાતો દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જો કે આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમીથી અહેસાસ થઈ રહ્યો છે। એ વચ્ચે એક અનુમાન પ્રમાણે રાજ્યમાં બે વાવાઝોડા ટકરાવવાની સંભાવના રહેલી છે। મિત્રો બંગાળની ખાડીમાં 24 મે થી 25 મે સુધીની આસપાસ એક વાવાઝોડું સક્રિય થશે, જ્યારે અરબ સાગરમાં 10મી જૂનની આજુબાજુ અન્ય વાવાઝોડા સક્રિય થશે। મિત્રો 25 મેના રોજ બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાની અસર ગુજરાત પર જોવા મળી શકે છે। દરિયામાં થતી હલચલના કારણે ગુજરાત તરફ પણ ભેજવાળા પવનો આવશે, સાથે સાથે આંધી વંટોળ પણ આવી શકે છે। ભેજવાળા પવનોના કારણે રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદ વરસી શકે છે, જ્યારે 10મી જૂનના રોજ સક્રિય થવાની આગાહી કરવામાં આવી રહી છે। સામાન્ય રીતે અરબ સાગરમાં આવતા વાવાઝોડાની અસર સીધી ગુજરાત પર થવાની છે। મિત્રો આ પહેલાં પણ આપણે અનેક વાવાઝોડા જોયા છે, જેમ કે બિસ્પોરજોય વાવાઝોડું છે તે ખૂબ જ ખતરનાક સાબિત થયું હતું ગુજરાત માટે। મિત્રો સાથે વાત કરીએ તો સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15મી જૂનની આજુબાજુ બેસી જશે। જો કે તે વહેલા 15 દિવસમાં બે વાવાઝોડા આવી શકે છે। ફરી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। 25 મે સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય બની શકે છે, જેમની અસર પશ્ચિમ બંગાળ પર થવાનું છે। મિત્રો હાલ અનુમાન લગાવવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં ભારે નુકસાન થઈ શકે છે। આ સાથે જો આ વાવાઝોડાની દિશા બદલાશે તો બાંગ્લાદેશ, ઓડિશા, આંધ્રપ્રદેશ પર તેમની અસર વધુ જોવા મળી શકે છે। એક અનુમાન પ્રમાણે 25 મેના રોજ બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બની રહ્યું છે, જેમના કારણે ગુજરાતમાં પણ તેમની અસર જોવા મળી શકે છે। દરિયામાં થતી હલચલના કારણે ગુજરાતમાં પણ આ વાવાઝોડાની અસર થશે, અને આ વાવાઝોડું છે તે ગુજરાત તરફ પણ ભેજવાળા પવનો ફૂંકાશે અને સાથે ભારે આંધી અને તોફાન સાથે વરસાદ વરસી શકે છે। મિત્રો બીજા વાવાઝોડાની વાત કરીએ તો આ વાવાઝોડું અરબ સાગરમાં 10મી જૂનના રોજ સક્રિય થવાની શક્યતા છે। સામાન્ય રીતે અરબ સાગરમાં આવતા વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર થવાની છે। મિત્રો આ પહેલાં પણ આપણે અનેક અરબ સાગરમાં બનેલા વાવાઝોડાની અસર ગુજરાત પર જોઈ છે। મિત્રો બિપોરજોય વાવાઝોડાના કારણે ગુજરાતમાં મોટી તબાહી પણ સર્જાઈ હતી। ગુજરાતમાં ચોમાસું બેસે તે પહેલાં 10મી જૂનના રોજ અરબ સાગરમાં બનેલી આ વાવાઝોડાની સ્થિતિના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં વધુ નુકસાન જોવા મળી શકે છે। આ સાથે જો આ વાવાઝોડું ઓમાન તરફ દિશા બદલાશે તો અસર ગુજરાતમાં થોડીક વધુ પણ જોવા મળી શકે છે। મિત્રો યોગ્ય હવામાન મળ્યા બાદ ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે। 14 અને 15 જૂન સુધીમાં ગુજરાતમાં વલસાડ સિટીમાં ચોમાસું બેસી જશે। 27 જૂન પછી ચોમાસું સમગ્ર રાજ્યને કવર કરી લેશે। આ વખતનું ચોમાસું ખૂબ જ સારું રહેવાનું છે તેવું પરેશભાઈ ગોસ્વામી અને આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ વરસી શકે છે, પાક નુકસાન થઈ શકે છે। મિત્રો હીટવેવનો વધુ એક રાઉન્ડ, ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ફરી હીટવેવનો રાઉન્ડ આવશે। 18 થી 22 મે સુધી તાપમાનમાં વધારો થતો જોવા મળશે। તાપમાનમાં દરરોજ 1 ડિગ્રીનો વધારો થતો જોવા મળશે અને 42 થી 44 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી શકે છે, તો કેટલાક વિસ્તારમાં 44 ડિગ્રી સુધીનું તાપમાન રહેવાનું છે। મિત્રો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં આગામી દિવસમાં ફરીથી ચક્રવાત સક્રિય થશે, જેમના કારણે ગુજરાતમાં ખેડૂતોના પાક નુકસાન થવાનું છે। મિત્રો તો સૌપ્રથમ વાત કરીએ તો દેશમાં એક નહીં બે ચક્રવાતની ભવિષ્યવાણી આંબાલાલ પટેલે કરી છે એક નવી આગાહી। મિત્રો રાજ્યમાં કેટલાક દિવસોથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે, કમોસમી માવઠું પડ્યું છે, જેમના કારણે ખેડૂતોને પણ નુકસાન થયું છે। જોકે કમોસમી વરસાદ બાદ ફરી એક મુસીબતની આગાહી હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે કરી છે। તેમણે બે ચક્રવાત આવવાની આગાહી કરી છે। મિત્રો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે વંટોળની આગાહી કરતા કહ્યું છે કે 24 મે થી 5 જૂન 2024 પછી હવામાનમાં એકાએક પલટો આવશે। મિત્રો વધુમાં તેમણે કહ્યું છે કે ચોમાસું વહેલું આવશે
મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સક્રિય થશે. ત્યારબાદ 18 મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉદ્ભવશે. 24 મે સુધી નિકોબાર ટાપુમાં પણ ચોમાસું બેસી જશે. આ વખતનું ચોમાસું ખૂબ જ સારું રહેશે તેવું પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે. પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરતાં કહ્યું છે કે કેરળમાં 4 દિવસ વહેલું ચોમાસું બેસી જશે, તેમજ મહારાષ્ટ્રમાં ચોમાસું 3 દિવસ વહેલું પહોંચી જશે. મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ સ્થિર